કેટલાક લોકોને ઘરની બહાર એકલા જતા ડર લાગે છે. કારણ શું? એ લોકો બહાર નીકળે અને અઠવાડિયામાં 2-3 વાર એવું થાય કે પડી જવા જેવું લાગે અને ચક્કર આવે. એનું મૂળ ક્યાં આગળ? જે વાયુ ગેસ ઉપર ચડે છે એના કારણે એમનું બેલેન્સ જતું રહે છે. તો વાયુનો ઈલાજ કરવા માટે તો આપણી પાસે હાજર છે વાયુ મુદ્રા. અંગૂઠા પછીની જે પહેલી આંગળી છે એને આ રીતે કરી દીધી બંને હાથની, અને આને તમે ચાલતા ચાલતા પણ કરી શકો. હાથ જે આમ આમ થતા હોય એ ચાલે. તમે બેઠા છો તો આને પગ પર મૂકી શકો, સૂતા હો તો બાજુમાં રાખી શકો. સળંગ 15 મિનિટ, અને તમે ઈચ્છો તો આને 3-4 કલાક પણ કરી શકો. પરિણામ કરો એટલે તમને ખબર પડશે. ઘેર બેઠા જ કરવાનું છે. હાથ દુખે એટલે મુદ્રા છોડી દેવાની. બીજા નંબર ઉપર, ઉંમર સાથે સ્વભાવની અંદર રૂક્ષતા જડતા આવે ત્યારે પણ શરીરમાં વિચાર વાયુને કારણે વાયુ વધે છે. એના માટે દર્દીએ ખાલી ખોટી માળા કરવી અને મગજ બીજે દોડાવવું એવું નહીં. એણે પ્રાણાયામમાં જવું પડે અને ધ્યાન ઓમકારમાં ઊંડા ઉતરવું પડે અને ઘરની બહાર નીકળવાનું ચાલુ રાખવું પડે. વધારે સમય ઘરમાં બેસવાથી વિચાર વાયુ વધે. સંજોગો આપણે બદલી શકતા નથી. અને ખોરાકની અંદર અનેક લોકો સૂકો ખોરાક ખાય છે, ઘી તેલ બંધ જેવું કરી દે છે. તો વિજ્ઞાન મુજબ આપણા શરીરને લોહીની નળીઓ બનાવવા હોર્મોન માટે દરરોજ 2 થી 3 ચમચી ઘી તેલની જરૂર છે. તમે એને ચા, દૂધ કે તમારા ખોરાકમાં જે ખીચડી ભાત છે એની અંદર નાખીને લઈ શકો છો. બસ ઘેર બેઠા મારા તરફથી થાય એવા સહજ રસ્તાઓ મેં બતાવી દીધા. તમારા શરીરનો વાયુ તમારા લુબ્રિકેશનથી, ઘી તેલથી અને મુદ્રાથી, અને મનનો વાયુ ઘરની બહાર નીકળી જવાથી તમે બેલેન્સમાં રાખી શકો છો.